નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય માતાજી. આપણી યુટ્યુબ ચેનલ અવાજ નિરીક્ષણ આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આજે ધોરણ 10 માં વિજ્ઞાન ચેપ્ટર પહેલું એની શુભ શરૂઆત આપણે કંકુના કરવાના છીએ. ચેપ્ટર પહેલું રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો એનું નામ છે. બરાબર, આપણે કઈ કોઈ ટાઈમ પાસ કરવો નથી, ડાયરેક્ટ આપણે શરૂઆત જ કરવાની છે. આ ચેપ્ટર જે જૂની બ્લુપ્રિન્ટ કે 2025 સુધી લેટેસ્ટ આપણી પાસે માહિતી છે, જે બોર્ડની એક્ઝામ લેવાઈ ગઈ ત્યાં સુધીની, આ ચેપ્ટર ટોટલ તમારું 5 ગુણનું પૂછાય. કઈ રીતે? એમાં એક 2 માર્કનો ક્વેશ્ચન અને એક 3 માર્કનો પ્રશ્ન પૂછે. 2 માર્ક અને 3 માર્ક. વિભાગ બી માં પહેલો પ્રશ્ન અને વિભાગ સી માં પહેલો પ્રશ્ન આમાંથી આવે. એક પ્રશ્ન આવે જ્ઞાન આધારિત અને એક પ્રશ્ન આવે સમજ આધારિત. આ જ્ઞાન અને સમજ આધારિત શું છે આપણે ધીરે ધીરે આગળ ડિસ્કસ કરવાના છે. ડૂબી જાય આરામથી. તો આ ચેપ્ટરની શુભ શરૂઆત કરી દઈએ. રાસાયણિક પ્રક્રિયાઓને સમજણ. સૌથી પહેલા આપણે ચેપ્ટરનો શબ્દ છે એનો અર્થ ખાસ સમજવો જરૂરી. રાસાયણિક એટલે હું? તો રાસાયણિક એટલે આખા ગામને ખબર હોય કેમિકલ. ઘણી વખત એવું બને રાસાયણિક ખબર ન હોય પણ કેમિકલ ખબર હોય પાછળ. કેમિકલ એટલે 118 તત્વો આપણી પાસે આવેલા. આવડત પુસ્તકમાં 1 થી 118 તત્વોની આપણી પાસે માહિતી છે. આ 118 તત્વોને આપણે કેમિકલ્સ જ કહીએ. બરાબર, કેમિકલ્સ એટલે એવું નથી કે ખરાબ હતું. કેમિકલ્સ એટલે એવું ખરાબ જ જરૂર નથી. હારા એવું નહીં, ખરાબ એવું. હારા કેમિકલ્સ આપણે કેમિકલ્સ જ બની લે તો હારા જ કેવું. બરાબર, બાકીના જે ઝેરી કેમિકલ આવે એ બધા ખરાબ કેમિકલમાં આપણે ગણવું એટલે કેમિકલ્સ બધા કહેવાય. પ્રક્રિયાઓ એટલે હાવ સિમ્પલ ભાષામાં મતલબ કહો, પ્રક્રિયાઓ એટલે યાદ રાખજો બાળકો, કાંઈક થયું. પ્રક્રિયાઓ એટલે કાંઈક થયું, કાંઈક થવું. શું થયું ખબર નથી પણ કાંઈક થયું એને પ્રક્રિયા કહેવાય. અને સમીકરણ, સમીકરણ જોવો તો ખરેખર ગણિતનો ટોપિક. તો વિજ્ઞાનમાં હું કામ ઇન્ક્લુડ કર્યો? એનું કારણ છે કે માની લો કે તમને કોઈ વસ્તુ અહીંયા એવી રીતે આપેલી છે કે ભાઈ આ એક કેરી વત્તા અહીંયા બીજી કેરી, આ બાજુ કેટલી આવશે? નાનકા છોકરાને આવું આપતા હોય તો શું કરે? એને જેટલી દેખાય એમ દોરી નાખે. તો એક પ્રકારે સમીકરણ. સમીકરણથી વસ્તુ સમજવામાં એકદમ સરળતા. એટલા માટે આપણે રાસાયણિક પ્રક્રિયાઓ તો કેટલી છે, અનેક વિવિધ રાસાયણિક પ્રક્રિયા. એને રાસાયણિક પ્રક્રિયાઓને આપણે સમીકરણ સ્વરૂપે દર્શાવો. ધીરે ધીરે આપણે આગળ જોવાના છે. બરાબર, તો આ બેઝિક વસ્તુ ચેપ્ટરનું નામ હતું. હવે ચેપ્ટરની શરૂઆત રોજિંદા જીવનમાં જોવા મળતી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ. રોજિંદા જીવનમાં જોવા મળતી વિવિધ રાસાયણિક પ્રક્રિયા. હું ખરેખર જોવા જતા 2 માર્કનો પ્રશ્ન બને પણ એને પૂછવાના ચાન્સીસ બહુ ઓછા, પણ આપણે કરી દેવાનું. મૂકવાનું કાંઈ નથી. એનસીઆરટી ની ટેક્સ્ટબુક, બીજું ખાસ વિડીયો જોતા હોય ત્યારે તમે તમારું પાઠ્યપુસ્તક લઈને બેસજો. બાજુમાં નોટબુક રાખવી હોય તો જ રાખો, પણ પાઠ્યપુસ્તક લઈને બેસજો. બરાબર, ખાસ એનસીઆરટી ની ટેક્સ્ટબુક તમારે ધોરણ 10 વિજ્ઞાન લઈને બેસવાનું. રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયા. એમાં તમારી ટેક્સ્ટબુકમાં સૌથી પહેલા ઉદાહરણ એવું આવે ઉનાળામાં ઓરડાના તાપમાને દૂધને ખુલ્લું રાખતા. ઉનાળો હાલે જ છે ત્યારે. ઓરડાના તાપમાન એટલે રૂમ ટેમ્પરેચર, એટલે ઓરડો હોય એના તાપમાન એટલે ઓરડાના તાપમાન. દૂધને ખુલ્લું મૂકી દેવાનું, એટલે ઉગાડવું નથી રાખવાનું, એમને મૂકી દેવાનું. બરાબર, દૂધને ખુલ્લું રાખતા શું થાય? બધાને ખબર છે કે આજે દૂધ છે એ બગડી જશે. દૂધ બગડી જાય તો કઈ રીતે? તો તમે જો, શરૂઆતમાં દૂધ જ હતું. તમે જયારે મૂક્યું ત્યારે સફેદ કલરનું દૂધ હતું. બરાબર, 10 કલાક પછી તમે જો એ દૂધ જ છે, સફેદ કલરનો જ દેખાય. એમાં કઈ ફરક નથી આવતો. પણ ફરક આવે કે આને તમે ચાખો તો આનો સ્વાદ કેવો લાગશે? તમે ગળ્યો થોડોક મીઠો સ્વાદ દૂધનો આવે. જ્યારે બગડી ગયા પછી દૂધનો સ્વાદ કેવો આવશે? ખાટો. તો હતું તો દૂધ જ, પણ અંદરનો પોતાનો જે સ્વભાવ હતો એ બદલી. આ કેસમાં શું થયું? સ્વભાવ બદલી ગયો. સ્વભાવ એટલે પ્રકૃતિ. માણસ સ્વભાવ હોય પ્રકૃતિમાં બદલા. મતલબ આમાં કઈક થયું તો હે જ. પેલા દૂધ ગળ્યું હતું પછી ખાટું થઈ ગયું, કઈક થયું તો કઈક થયું. એટલા માટે આપણે આને શું કહીએ? રાસાયણિક પ્રક્રિયા કહે. એને દર્શાવવાનું કઈ રીતે? સમીકરણ સ્વરૂપે દર્શાવવાનું. તો જુઓ તમે, આ રાસાયણિક પ્રક્રિયા છે એને મેં સમીકરણ સ્વરૂપે ટૂંકમાં દર્શાવી, જેથી તમને તરત જ ખબર પડી જાય. અહીંયા તમે તાપમાન લખી શકો. બધું આગળ આપણે જોવાનું છે. બરાબર, તો દૂધ બગડે કઈ રીતે? તો દૂધમાં લેક્ટોસ અને શર્કરા હાજર હોય. દૂધમાં બેક્ટેરિયા હાજર હોય, લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા. એ લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા આ શર્કરાને ખાઈ જાય અને લેક્ટિક એસિડ ઉત્પન્ન કરે, દૂધ બગડી જાય. ટૂંકમાં આગળ દહીં બને. બરાબર, ત્યાં બહુ આપણે પડવાનું થતું નથી. આગળ જરૂર પડશે, આવશે ત્યારે આપણે કહીશું. બીજું, લોખંડની કોઈ પણ વસ્તુ, લોખંડની ખીલી હોય, તવો હોય, તપેલો હોય, બરાબર, એને ખાસ કયા વાતાવરણમાં? ભેજવાળા વાતાવરણમાં રાખતા. એને કાટ લાગે. ભેજવાળા વાતાવરણમાં લાગતા એને
રાખતા એને કાટ લાગે. તો Fe પ્લસ વોટર એટલે ભેજ, ભેજ એટલે વોટર પણ વાયુ સ્વરૂપે ગેસ સ્વરૂપે આગળ આવવાના જ છે. ટૂંકમાં લખી નાખું તો Fe2O3. ખરેખર આ ફેરિક ઓક્સાઇડ કે આયર્ન ઓક્સાઇડ એ ખરેખર આ કાટ નથી, એનામાં આગળ જે હાઇડ્રેટેડ ઇન્ટુ H2 ઘણા બધા પાણી પણ આવતા એ આપણે જોતા નથી. તો આજે બન્યું પેલા લોખંડ હતું Fe એટલે લોખંડ, પેલા લોખંડ હતું ચમકતું હતું, જીવોની ઉપર સ્તર લગાડે એવું ચમકતું હતું. પછી જે આ કાટ બન્યું, કાટ લાગ્યા બાદનો કલર કેવો આવી જાય? લાલાશ પડતો. કયો રંગ આવે? લાલાશ પડતો કથ્થાઈ. તો પેલા કઈક અલગ હતું ચમકદાર, પછી કેવું થઈ ગયું? ફળી ગયું, કાટ લાગી ગયું. એનું કારણ જ છે કે આ ભેજ સાથે શું કરી પ્રક્રિયા. તો આમાં કઈક થઈ ગયું, નવું લોખંડ હતું બરાબર, વરદી પછી આવું અલગ થઈ ગયું, કઈક થયું રાસાયણિક પ્રક્રિયાથી. કયા સ્વરૂપે બતાવવાનું? રાસાયણિક સમીકરણ સ્વરૂપ બતાવવાનું. અને લોખંડ હે, લોખંડ એટલે જ કાટ લાગે. ઓકે, સોનું હોય તો કાટ લાગે નહીં. ઓલું ભજન તમે સાંભળ્યું જશે, સોનાને લાગે ક્યાંથી કાટ રે સંસારી મન. કયું? સોનાને લાગે ક્યાંથી કાટ. સાંભળી લેજો. હવે આપણે આગળ વધીએ. ત્રીજી પ્રક્રિયા, દ્રાક્ષનું આથવણ. આથવણ આવવું, આથો આવવું એટલે તો દ્રાક્ષ લઈ લેવાની, દ્રાક્ષનું જ્યુસ બનાવવાનું એટલે પેસ્ટ બનાવવાનું, એક પ્રકારે રસ દ્રાક્ષ જ્યુસ બનાવ્યું. એમાં તમારે આ જે દ્રાક્ષ છે એમાં તમે નાખો ઈસ્ટ, ઈસ્ટ પાવડર બજારમાં મળે છે, ઈસ્ટ નાખો તો બને હું તમને ઇથેનોલ તમને મળશે. શું મળે તમને? ઇથેનોલ, આલ્કોહોલ ટૂંકમાં મળશે. આ ચેપ્ટર 4 માં આપણે આનું ડિસ્કસ કરવાના છીએ. અને દ્રાક્ષનું આથવણ કરતા તમને જે મળે એ વાઇન મળે. ખાસ શું મળે? વાઇન. આ વાઇન હું ઇથેનોલ એટલે આલ્કોહોલ શું છે એના પર આપણે ડિસ્કસ કરવાનું થતું નથી. બરાબર, ચેપ્ટર 4 બધી આવે જ છે. ખાસ આ બધી વસ્તુ પર બહુ ધ્યાન દેવાય નહીં. તો આથવણ થતા તો પ્રક્રિયા છે. દ્રાક્ષ પેલા કંઈક અલગ હતી, દ્રાક્ષનો સ્વાદ કંઈક અલગ, ખાટો મીઠો સ્વાદ આવતો. અને ઇથેનોલ એટલે કે વાઇન એટલે કે દારૂ, તો દારૂનો સ્વાદ કેવો કંઈક અલગ આવતો. બરાબર, તો આખો નવો જ ફેરફાર થઈ ગયો. ફેરફાર તો બીજો એકદમ અલગ જ ટાઈપનો ફેરફાર. એ હા ગામ ને ફેરફાર ગમે. ઇથેનોલ એટલે કે વાઇન, દારૂ, વિસ્કી, વોડકા, કેટલું બધું રમ ને કેટલું બધું આવે. આ બધા નહીં ફેરફાર તો ગમે. એટલે આપણે આ વિસ્કી દારૂમાં કઈ આગળ પડતા નથી. આ છે રાસાયણિક પ્રક્રિયા. ઈસ્ટ આપણે આગળ આવવાનું છે ત્યારે ઇથેનોલ આવવા મળી લેશું. બરાબર, પછી ખોરાકનું રંધાવું. આ ખોરાકનું રંધાવું એટલે રાસાયણિક પ્રક્રિયા, રાસાયણિક ફેરફાર કઈ રીતે થયો? તો સિમ્પલ, પેલા કાચા શાકભાજી હોય, બાફી નાખો, પછી સ્વાદ બદલાઈ જાય, બધું થઈ જાય. રંધાવું રાસાયણિક ફેરફાર. બરાબર, પછી શ્વાસોશ્વાસ, પછી કોષીય શોષણ પણ આપણે જોવાનું છે સાથે. આ બધું આપણે ચેપ્ટર નંબર 5 માં જોવાનું છે. છઠ્ઠું, ખોરાકનું પાચન. આ ચેપ્ટર નંબર 5 માં આખું તંત્ર, બે તંત્ર સહિત આપણે ચેપ્ટર નંબર 5 માં ડીપમાં ભણવાના છે. ખોરાકનું પાચન એટલે સિમ્પલ તમને કીધું, તમે રોટલી લીધી, રોટલીમાં તમને મળશે C6H12O6 ગ્લુકોઝ મળશે. આટલી બધી પ્રક્રિયામાં આવું કઈ રીતે મળ્યું? એ રાસાયણિક પ્રક્રિયા કઈ રીતે થાય ચેપ્ટર 5 માં ડિટેલમાં આપણે જોવાના છે. તો આ બધા હતા રોજિંદા જીવનમાં જોવા મળતા રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ. પ્રક્રિયા થઈ કયા સ્વરૂપે લખી? સમીકરણ સ્વરૂપે લખ્યું. આ બધામાં થયું, બધી પ્રક્રિયામાં તમે નોટ કર્યું હોય, આ બધી પ્રક્રિયામાં પદાર્થના સ્વભાવ એટલે કે પ્રકૃતિમાં બદલાવ થયો. હા, બદલાવ એટલે કઈક થયું તો કઈ શું થયું? સ્વભાવમાં બદલે. દૂધ પેલા ગળ્યું હતું, ખાટો બની ગયું, આખું ચેન્જ જ થઈ ગયું. બરાબર, એના ઉપરથી આપણે આ ચેપ્ટર નું નામ છે રાસાયણિક પ્રક્રિયા. તો રાસાયણિક પ્રક્રિયા એટલે થાય શું? રાસાયણિક પ્રક્રિયા એટલે થાય શું? તો જ્યારે રાસાયણિક ફેરફાર થાય અથવા પદાર્થના સ્વભાવમાં ફેરફાર થાય ત્યારે રાસાયણિક પ્રક્રિયા થઈ એમ કહેવાય. એમ કે હું જે રાસાયણિક ફેરફાર થવો જોઈએ એને આપણે રાસાયણિક પ્રક્રિયા એટલે કંઈક છે, કીધું કંઈક છે, શું થાય તો ફેરફાર થાય. ધોરણ 9 માં આપણે બે પ્રકારના ફેરફાર જોઈએ ત્યાંથી ભૌતિક અને રાસાયણિક ફેરફાર. સિમ્પલ તમને કહું, હવે આ એક કાગળનો ટુકડો હોય, મેં કાપી નાખ્યો, બે કાગળ કરી નાખ્યા. તો આ કાગળ ઉપર હું સેમ લખી શકીશ અને આ કાગળ ઉપર સેમ લખી શકીશ. બે કાગળ સમાન જ છે. તો આ ભૌતિક ફેરફાર દેખીતો હોય. રાસાયણિક ફેરફાર એટલે અંદર કેમિકલ એના સ્વભાવમાં જ બદલાવ આવી ગયો. દૂધમાં તમને કઈ દેખાતું ન કાયદેસર, જો દૂધ બગડે છે એવું કઈ દેખાય નહીં. ચાખો ત્યાં છેલ્લે ખબર પડી જાય. ચા બનાવો ત્યારે ખબર પડે એટલે દૂધ તો બગડી ગયું. બરાબર, એ આપણે ચા બનાવતા ખબર ન પડે, મમ્મી ચા બનાવે તો ખબર પડે કે દૂધ બગડી ગયું. બાકી આપણે તો જીકી દઈએ, પીએ લઈ ચા આપણે. એટલે એવું બધું છે. એ અનુભવ મારે તો થઈ જ ગયો. હવે આગળ, હવે ચાલુ થાય છે પ્રવૃત્તિની રમઝટ. શું ચાલુ થાય છે? પ્રવૃત્તિઓની રમઝટ.
અત્યારે આપણે રમઝટ રાખશું શબ્દ, મસ્ત શબ્દ એટલે આપણે રમઝટ રાખશું, ધીરે ધીરે પછી બાકા જગ્યાએ બોલવાની છે. તો પ્રવૃત્તિ અને રમઝટ. એનસીઆરટી એવું માને કે વિદ્યાર્થીઓને પ્રવૃત્તિ આધારિત શિક્ષણ મળે, અલગ અલગ પ્રવૃત્તિ કરી શિક્ષણ મળે, બરાબર. એટલા માટે આપણે પ્રવૃત્તિઓ તો ખાસ ઉપર ભાર આપવાના છીએ. તો શરૂઆતમાં જ પ્રવૃત્તિ નંબર 1.1 પ્રવૃત્તિ એવી જ છે, મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરવાનું છે. મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરવાનું છે. બરાબર. તમને નાની આકૃતિ આપેલી છે, એમને હું બેઝિક આકૃતિ બનાવું, રફ ડાયાગ્રામ. અહીંયા આપણે બર્નર લઈ લેવાનું, અહીંયામાં એર હોલ્સ આવેલું, બરાબર. ત્યાં બર્નરમાં જ્યોત ચાલુ થઈ ગઈ. અહીંયા તમારે લેવાની મેગ્નેશિયમની પટ્ટી, મેગ્નેશિયમની પટ્ટી એને તમારે ચીપિયાની હેલ્પથી પકડી લેવાની. હાથ ડ્રો નથી કરવાનો, ચીપિયાની હેલ્પ તમારે એને પકડી લેવાની. આને કરવાને સળગાવવાનું. તો શું થાય તમારે જોવાનું. હવે મને એવી આશા રાખું છું કે તમારી જે તે સ્કૂલમાં કે જ્યાં તમે અભ્યાસ કરતા હો, ન કરતા હો, વોટેવર, ત્યાં તમને લગભગ 1 થી 30 તત્વો વિશે માહિતી આપેલી છે. 1 થી 30 તત્વો વિશે માહિતી આપેલી હશે. જો એ માહિતી આપેલી હોય તો તમને તરત ખબર પડી જાય કે મેગ્નેશિયમ એટલે મેગ્નેશિયમ નહીં, મેગ્નેશિયમ એટલે હવે આપણે હંમેશા શું કહીશું, Mg ટૂંકમાં બતાવવાનું હોય. તો આ તમને ખબર હોય તો હેલું પડશે, બરાબર. આપણે તત્વો યાદ આવી જ ગયા મને, તો આનો આપણે એક વિડીયો લઈ આવવાના છે. આનો પણ આપણે એક વિડીયો લઈ આવવાના છે. 1 થી 30 તત્વો તો કરાવશું, અને સાથે સાથે એમાં બીજું બોનસમાં વસ્તુ આવવાની છે. ત્યારે આપણે વિડીયો આનો ખાસ હવે યાદ આવી ગયો, બનાવી નાખશું આપણે મેગ્નેશિયમની પટ્ટી. હવે વિજ્ઞાનમાં શરૂઆત તો કરી જ નાખીએ. એક વસ્તુ ગોખી લેવાની, બરાબર. ગોખવાની પહેલી વસ્તુ, આનું લિસ્ટ બનાવી નાખજો તમે. ગોખવાની ગોખવાની વસ્તુ, એનો આખું લિસ્ટ બને. ચોપડો બને છે ડબલ ચાર્જ, તમારી પાકું બને ડબલ આવે તો બની જાય. તો જ્યારે શબ્દ તમને આવું દેખાય, દહન, જ્યારે શબ્દ દહન દેખાય, બરાબર, દહન દેખાય એટલે O2 એટલે ઓક્સિજન આવે. દહન દેખાય એટલે મગજમાં ઓક્સિજન આવવો જોઈએ. દહન શબ્દ તમે પરિચિત છો. દહન એટલે શું થાય તમને ખબર છે? રાવણ દહન, હોલિકા દહન. રાવણને ઓળખો તમે, હોલિકાને ઓળખો, હમણાં જોડી ગઈ. દહન એટલે શું? તો સળગાવવું. દહન એટલે સળગાવવું. તો સળગાવવું એટલે કે અગ્નિ શક્ય ક્યારે બને? જ્યારે ઓક્સિજનની હાજરી હોય તો. એટલે આ પેલી ગોખવાની વસ્તુ, દહન દેખાય, સળગાવવું શબ્દ આવે એટલે ઓક્સિજન ચોટાડી દેવાનું. તો અહીંયા બધે શું આવેલું છે? ઓક્સિજન એનો ઉપયોગ કરીને પટ્ટી સળગતી રહેતી છે. આ જોથી સળગતી રહેતી છે, બરાબર. હવે તમે મેગ્નેશિયમની પટ્ટીને અહીંયા નજીક લઈ આવો. મેગ્નેશિયમની પટ્ટી એકદમ સફેદ કલરની પટ્ટી છે, જુઓ. હાર્ડવેરની દુકાન જાવ તો તમને મળી. અને હળગાવવાની હવે બરાબર, હળગાવશો મેગ્નેશિયમની પટ્ટી જેવું તમે, એટલે ક્યાંક જ્યોત આવશે. પટ્ટી કેવા કલરની છે? સફેદ કલરની. જ્યોત કેવા કલરની છે? સફેદ જ્યોત. પણ આ જ્યોતમાં થોડોક ફરક હશે. તમે વેલ્ડિંગ કરતા હોય દુકાન જોયું તો એવી જ્યોત હશે. કેવી? સફેદ તો સાચી, પણ કેવી? સફેદ જગારા મારતી, સફેદ જગારા મારતી જ્યોતથી મેગ્નેશિયમની જે પટ્ટી છે એ સળગે છે. એ વસ્તુ ગોખી લેવાની. પેજ ફેરવશો એટલે ફેરી જ બનાવશે ને ટીક કરી નાખવાની. એ જ્યોતને પછી કેવી કહેવાય? એનો નવો શબ્દ પ્રજ્વલિત. કેવી? પ્રજ્વલિત. આપણે સફેદ જગારા બધી ડેઝલિંગ વ્હાઇટ કલર જેને કહેવાય, એનથી આ મેગ્નેશિયમની પટ્ટી સળગે છે. પછી આ સળગે તો સળગ્યા પછી પદાર્થ રાખમાં રૂપાંતર થઈ જાય. સળગ્યા પછી પદાર્થ હોય રાખમાં રૂપાંતરિત થઈ જાય. બધાને ખબર જ છે. તો આની રાખ તો બનવાની જ છે. તો પટ્ટી સફેદ કલરની હતી, જ્યોત સફેદ કલરની એવી. કેવી? જગારા માટે સફેદ. તો એનો જે રાખ બને એ રાખ કેવી બનશે? સફેદ કલરની. બાજુમાં એક ઠામ લઈ લ્યો, એક વ્હાઇટ કી લઈ આવો. આ વ્હાઇટ કી નાનું કે વોચ ગ્લાસ. વિજ્ઞાનમાં વોચ ગ્લાસ એટલે વ્હાઇટ કી, કાચની આવતી હોય, બરાબર. જો તમે જોઈ લીધું ગ્લાસ એટલે કાચનું બની ગયું. તો આજનો જે રાખ હશે શું બનશે? રાખ. એ રાખે સફેદ એટલે સફેદ કલર વાપરવું પડે. એ રાખને આમાં ભેગી કરી એમ આવી જાય. આ પદાર્થ એટલે શું? આ પદાર્થ એટલે શું એ મને ખબર નથી. તો ખબર કેમ પડશે? પ્રક્રિયા કરશે ત્યારે. ચેપ્ટરનું નામ જ છે પ્રક્રિયા. કરી પ્રક્રિયા. શું કર્યું હતું? મેગ્નેશિયમ એની પટ્ટી હતી. શું કર્યું આપણે? દહન કર્યું. શું મેળવ્યું? સફેદ રાખ મળી. શું મળી? સફેદ રાખ. હવે આને શું કરું? આમ ખબર ન પડે. આને આપણે કેમિકલના સ્વરૂપે લખશું. રાસાયણિક નામ તો આપ્યું, રાસાયણિક સ્વરૂપે લખશું. મેગ્નેશિયમ એટલે હમણાં કથા આવી Mg. દહન એટલે હમણાં જ કીધું ગોખવાની વસ્તુ. દહન એટલે શું આવે? O2. સફેદ રાખ એટલે અહીંયા શું? સરવાળો.
સરવાળો આજુબાજુ શું કરવાનું જોડી દેવાનું સિમ્પલ. આવું બને Mg0. આ સમીકરણ કેવું હોય અસંતુલિત. આવું સાચું ન કહેવાય બરાબર, કાચું સમીકરણ. આને કઈ રીતે બેલેન્સ કરવું આગળ આપણે શીખવાનું છે. ત્યારે હું બેલેન્સ કરીશ, અત્યારે હું આને બેલેન્સ કરવાનો નથી. અત્યારે જી છે તમે જોઈ લો, આવી રીતે લખ નાખવાનું પ્રેમથી. આનું નામ આ Mg એટલે મેગ્નેશિયમ, એમને લખવાનું. પેલું હોય ને એમને લખવાનું. આ O એટલે ઓક્સિજન તો થાય, પણ જ્યારે સંયોજનમાં જોડાય છે ત્યારે આઈડ લાગી જાય એટલે શું આવે મેગ્નેશિયમ ઓક્સાઇડ લાગે. આ ધોરણ 9 માં તમે કદાચ ભણી ગયા છો, નો ભણ્યા યાદ રાખો. પાછળ હોય એટલે આઈડ લગાડ દો. ક્લોરીન હોય તો ક્લોરાઇડ, બ્રોમિન હોય તો બ્રોમાઇડ, આયોડિન હોય તો આયોડાઇડ, ઓક્સિજન હોય તો ઓક્સાઇડ. બરાબર, એટલે આ હવે કંઈક સમીકરણ બને. તો આ જે મળ્યો સફેદ રાખ એટલે કોણ? હા, સફેદ રાખ એટલે મેગ્નેશિયમ ઓક્સાઇડ પોતે. બરાબર, તો અહીંયા જે તમે વ્હાઇટ કેમાં લીધું આપણે વચ ગ્લાસમાં, આ પદાર્થ એટલે કયો? મેગ્નેશિયમ ઓક્સાઇડ પદાર્થ MgO. આ પદાર્થનું સૂત્ર તો સાચું જ છે, પણ અહીંયા સમીકરણ મુજબ આ સૂત્ર થોડુંક વાંધા વચકા વાળું હોય. એ આપણે ત્યારે જોવાનું નથી. બરાબર, અત્યારે એમાં કાંઈ ડૂબકી માર્યું નથી આપણે. બરાબર, ઓકે. તો પહેલી પ્રવૃત્તિ તમારી થઈ ગઈ સમાપ્ત. પ્રવૃત્તિમાં થયું હું તો તમે પ્રવૃત્તિમાં મેગ્નેશિયમની પટ્ટીને બરાબર બર્નરની જ્યોત સાથે, અને બર્નર કેવાનું એમાં કાંઈક વસ્તુ ટાણ યાદ હતી. બર્નર કેવાનું એની જ્યોત સાથે સળગાવો. સળગાવ્યું એટલે નથી ઓક્સિજન નહીં. પેલા પટ્ટી હતી, બીજું કેમિકલ કયો? ઓક્સિજન. હવે ખાસ વસ્તુ બીજી ગોખવાની કે જ્યારે તમે પ્રવૃત્તિ વાંચો ત્યારે પ્રવૃત્તિમાં એક જ વસ્તુ ધ્યાન રાખવાની. પ્રવૃત્તિમાં ગોખવાની લિસ્ટ ને બીજી લિસ્ટ બનાવવાનું કે પ્રવૃત્તિમાં આવેલા કેમિકલ્સની લિસ્ટ બનાવવાની. એટલે પ્રવૃત્તિ વાંચો ત્યારે ખાલી એમાં જે કેમિકલ આવેલો એટલે ધ્યાને રાખવાના. બીજું કાંઈ ઠામડા જેટલા આવેલા હોય એટલે એ કાંઈ જોવાનું નથી. હોજ ગ્લાસ બીકર એક ફ્લાસ્ક કેવું કે ધ્યાને રાખવાનું થતું નથી. હાલ બધું નથી થતું. બરાબર, તમારે ખાલી પ્રવૃત્તિમાં કેમિકલ વાંચો અને દહન દેખાય એટલે ઓક્સિજન બરાબર મેં વસ્તુ આ બેઝિક વસ્તુ હતી. પ્રવૃત્તિ 1.1. હવે આપણે આગળ વધશું. કેમાં? પ્રવૃત્તિ 1.2. પ્રવૃત્તિ 1.2. આ પ્રવૃત્તિ ખરેખર મોસ્ટ ટાઈમ પ્રવૃત્તિ. શું કામ હે? એના માટે તમારે પેજ નંબર 12 ઉપર હોઈ જવાનું. બરાબર, અત્યારે પેજ નંબર 12 ઉપર નથી જતા આપણે. તમારે આપણે જયારે આવશું ત્યારે કેવાનું છે, પણ આઈએમપી પ્રવૃત્તિ. પ્રવૃત્તિમાં કરવાનું કઈ નથી. તમારે 2 કસનળી લેવાની. હવે જો આપણી પાસે હોય કસનળી અહીંયા અવેલેબલ આમાં તો જોઈ લઈએ આપણે. કસનળી જેવું હોય ક્યાં ગયું? અને કસનળી કેવું? આ કસનળી છે. 2 કસનળી આને આમ લઈ નાખીએ, બીજી કસનળી આમ તો મેળવી થઈ ગયું. એક કસને આમ બીજી ડ્રો કરી આમ એક પદાર્થ ભરી દેવાનું, બીજી કસને આમ રાખવાનું, આમાં એક પદાર્થ ભરી દેવાનું. અહીંયા સુધી આવશે આમ 150. 2 પદાર્થ કયા કયા? તો લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ. લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ. આમાં માની લો આપણે આને A કહી દઈએ અને B કહી દઈએ. તો અત્યારે આમાં A ભરેલો એટલે કે લેડ નાઇટ્રેટ, આમાં ભરેલું પોટેશિયમ આયોડાઇડ B, અને આમાં રેડ શો તમને કે કલર ચેન્જ દેખાય? રેડ શો તમને કે કલર ચેન્જ દેખાય? દેખાણો? હા દેખાણો. આ કલર યાદ આવે તો કયો કલર છે? બરાબર, હવે આપણે આને હવે આમ તો કઈ ખબર નહીં પડે. આને કયા સ્વરૂપે લખવું પડશે? સમીકરણ સ્વરૂપે લખવું પડે. તો લખીએ લેડ નાઇટ્રેટ વત્તા કરવાનું, જે નાખતા આપણે હોય એટલે વત્તા કરીને બતાવી દેવાનું. પોટેશિયમ આયોડાઇડ આટલું હતું આપણે ભાઈ થાય શું એટલે આમ કેવી બતાવે. હવે શું થાય એ ખબર નથી શું થાય. હવે આને ખબર પાડી હોય, ઇઝીલી ખબર પાડી હોય તમારે આને કેમિકલ સ્વરૂપે એટલે કે જે સંજ્ઞા સ્વરૂપે લખવાનું. તો લેડની સંજ્ઞા જો તમને કરાવી તો ખબર છે, ન કરાવી તો કાંઈ ટેન્શન લગાડતું નથી. અહીં કરવાના છે લેડ એટલે પીબી. ખબર ભાઈ? પીબી નામ હોય તો ખોટું લગાડતા હતું. નાઇટ્રેટ તો અહીંયા સાઈડમાં લખી નાખું નાઇટ્રેટ, એનો ભાઈ નાઇટ્રેટ. 2 ભાઈઓ નાઇટ્રેટ અને નાઇટ્રેટ. યાદ કેમ રાખવાના સૂત્ર? 2 માં NO આવે, 2 માં NO આવે. બરાબર, હવે નાઇટ્રેટ નામ કેવું હોય? નાનું તો સંખ્યા વધારે. નાઇટ્રેટ નામ મોટું સંખ્યા ઓછી. તો નામ કેવું? નાનું, સંખ્યા કેવી વધારે? 3. નામ મોટું સંખ્યા ઓછી તો 2. NO3 માઇનસ NO2 માઇનસ. તો આ ખાસ વસ્તુ બેક સાઈડમાં લખી નાખજો, કામ આવશે. આપણે અત્યારે નાઇટ્રેટનું કામ. તો PbNO3 કાઉન્સની બહાર બગડો કરવાનો. PbNO3 ટ્વાઇસ. હવે પ્રશ્ન આવે કે આ કેમ? તો આ તો બધી વસ્તુ ગોખવાની છે, ધીરે ધીરે ગોખાઈ જાય, પણ એનું કારણ જાણવું જ છે. બરાબર, તો મને સંચેડો જ છે, જોઈ લઈએ આપણે કે પીબી પાસે સંયોજકતા 2 હોય. સંયોજકતા હું ભણી ગઈ
નો ખબર હોય તો ખાલી હાથ ત્યાં જતા ટેન બાય કેટલા હાથ થઈ તો હું પીબી બે હાથે મળે અને NO3 આ માઇનસ એક જ કર્યું NO3 પાસે એક એક હાથે તો એક હાથથી એક NO3 ને પકડું આ તો ખાલી તો બીજા NO3 ને પકડી શકીશ ને એટલા માટે પીબી તો એક જ છે NO3 કેટલા બે બહુ પરમાણુ આયન આવે એક કરતા વધારે કાઉન્ટ્સની બારે બે કરીને બતાવવાના એવું નવમું નિયમ આવતો ન ખબર હોય તો ફાઇન પોટેશિયમ નું સૂત્ર તમને આવડે જ છે કે એ હરકો નથી પોટેશિયમ એટલે કે આયોડાઇડ એટલે તમને ખબર છે આયોડાઇડ એટલે આયોડાઇડ એટલે કે આઈ હું કામ આવ્યું એક જ અહીંયા બગડો દવડો નો આવે પોટેશિયમ by એક જ હાથે આયોડિન by એક જ હાથે તો નોકિયા બની જાય એવું કરે એટલે કે આઈ જાય હવે અહીંયા હવે હાવ સિમ્પલ પહેલું હોય એના પર પ્લસ કરવાનું બીજું હોય એના પર માઈનસ કરવાનું પહેલું હોય પર પ્લસ બીજું ઉપર માઈનસ પ્લસ અને માઈનસ ને તોડાડી દેવાના અને માઈનસ અને પ્લસ તોડાડી દેવાના પ્લસ માઈનસ નો કરવાના તોડાડી દેવાના બોલ અહીંયા કોણ હે પ્લસ પીબી અહીંયા કોણ માઈનસ આઈ તોડાડી દો શું બને પી બી આઈ હવે અહીંયા પીબી બાય કેટલા હમણાં કીધું હાથ કેટલા હતા બે હવે આની જગ્યાએ હવે અહીંયા આની જગ્યાએ કોણ આવી જશે બે હાથમાં આઈ આયોડિન એક હજી ઘટક બીજો આયોડિન આઈ કેટલા થઈ ગયા બે પીબી આઈ હવે તું પ્લસ અને માઈનસ તો કે NO3 શું હોય કે NO3 અહીંયા બગડો વાજો ન લાગે NO3 ટ્વાઇસ નો હું કે તો કે ની પાસે એક જ હાથ કે ની પાસે હાથ એક જ છે તો NO3 એક જ આવશે થઈ ગયું હવે નામ લખો આ નામ શું છે લેડ બાજુમાં જે આવે આયોડિન પણ બાજુમાં એવું સંયોજનમાં જોડાનો માઈનસ તરીકે તો નામ બદલી જાય આયોડાઇડ લેડ આયોડાઇડ થઈ ગયું આનું નામ શું કે એટલે પોટેશિયમ NO3 હમણાં કથા કરી નાઇટ્રેટ આ સમીકરણ પર કેવું છે અસંતુલિત છે આ સમીકરણ અસંતુલિત છે એક પ્રકારે કહ્યું તો 100% સાચું નથી પણ સાચું છે આ મળે તો આ જ છે મળે તો આ બરાબર એ સંતુલિત કરતા આપણે આગળ ટોપિક આવશે ત્યારે ભણશું અત્યારે આપણે દોઢા થવું નહીં અને દોઢું થવું હોય નહીં તો જેવું તમે લેડ નાઇટ્રેટના દ્રાવણમાં પોટેશિયમ આયોડાઇડ નાખ્યું તો તમને અહીંયા કેવો રંગ દેખાણો પીળો રંગ દેખાણો કેવો રંગ દેખાણો પીળો શરૂઆતમાં આ બંને દ્રાવણો કેવા હતા રંગવિહીન કેવા હતા રંગવિહીન એ માથે લીલો થઈ ગયો વાંધો નહીં રંગવિહીન દ્રાવણ રંગવિહીન એટલે કેવું સફેદ પણ વિજ્ઞાનમાં આપણે સફેદ એવો શબ્દ નથી વાપરતા ધોરું શબ્દ નથી વાપરતા આપણે વાપરી કલરલેસ રંગવિહીન એટલે બંને દ્રાવણ પાણી જેવું કોઈ કલર એનો હતો નહીં પણ બંનેને ભેગા કર્યા તો પીળો કલર દેખાવ હવે પ્રશ્ન એવો આવે કે પીળો કલર હતો કે તો આ પીળો કલર હતો આ લેડ આયોડાઇડ આનો કલર કેવો હતો આ પીળો રંગ જે દેખાણો તમને એ આનો હતો લેડ આયોડાઇડ અને યાદ રાખજો આગળ આપણે પેજ નંબર 12 ઉપર કામ આવશે બધી વસ્તુ બસ એટલે પીળો ચોક હોય ચોખ્ખું ઓલા કલર હોય પીળો તો આ પ્રવૃત્તિ પતી ગઈ હવે ત્રીજી પ્રવૃત્તિ પછી આપણે વિરામ લેશું આ કોનિકલ ફ્લાસ્ક આમાં ગોતવું છે મળી જાય તો ઠીક છે બાકી હવે જોવાની પ્રવૃત્તિ 1.3 હા કોનિકલ ફ્લાસ્ક નો મેન નહીં હવે હું બનાવી નાખું અહીંયા તમારે મારવાનું બૂચ તમને બૂચ મારો હોય બૂચ અહીંયા વચ્ચેમાં નળી રાખેલી છે આમાં આપણે પાછા કેમિકલ્સ એડ કરવાના શું એડ કરવાનું કેમિકલ્સ એડ કરવાના કયા કયા કેમિકલ્સ તો પેલા આને કહેવાય કોનિકલ ફ્લાસ્ક ગુજરાતીમાં આનું નામ થાય ચંબુ નામ ચંબુ ચંબુ તમે જોયા છે એટલે ચંબુ જેવું એટલે ચંબુ નામ બરાબર આમાં તમારે નાખવાના છે દાણા ઘઉંના મગના એ હાથમાં હોય નાખવા દાણા કેના સેડેન એટલે ઝિંક ગુજરાતી નામ આ ઝિંક ના દાણા તમારા નાખી દીધા બીજું આમ આ બૂચ કાઢીને પછી નાખવાનું બીજું નાખવાનું આની અંદર એક એસિડ કાં તો તમે H2SO4 નાખો સલ્ફ્યુરિક એસિડ કાં તો તમે HCl નાખો હાઇડ્રોક્લોરિક એસિડ બંને કેવા નાખવાના મંદ ને સાંદ્ર હું થાય આગળ આપણે જોશું નવમમ તમને ભણી ગયો તો ખબર છે બાકી આપણે આગળ જોવાનું છે મંદ એટલે નબળ ગ્રુપમાં એસિડ નાખી દીધા હવે હું થયું એ જવા માટે ન કરવું પડે સમીકરણ લખવા પડે તો ખબર પડે હું થયું તો લખી યાદ રાખજો હું નાખ્યું ઝિંક ના દાણા નાખ્યા હતા ભેગું હું નાખ્યું H2SO4 એટલે કે એસિડ નાખ્યું સલ્ફ્યુરિક એસિડ શું થયું જોવાનું બીજી વાર આપણે પ્રયોગ કર્યો ઝિંક નાખ્યા આ મધ્યનો હું નાખ્યું HCl નાખ્યું હમણાં જ કીધું પેલું પ્લસ H2 પ્લસ SO4 આખું માઇનસ હવે એ ખબર પડી છે કે SO4 આખું જ આવે સલ્ફેટ જેને કહેવાય એ ન ખબર હોય તો નવમા ધોરણમાં તમને એક ટેબલ આપ્યું છે આઈડીએસ સંયોજન આખું ટેબલ એ તમે જોઈ લો Zn પ્લસ H પ્લસ Cl માઇનસ
પ્લસ કેની બાજુ s ઉપર માઇનસ ના કારણ ના શું થાય Zn s ઉપર બની ગયું આ બની ગયું વધ્યું કોણ H2 કોણ વધ્યું H2 થઈ ગયું આ Zn કેની બાજુ માઇનસ ના Zn C વધ્યું કોણ ખાલી હવે આ તો તમે જો કમ્પ્લીટલી બેલેન્સ આ હાથે 100% સાચું આ 100% સાચું નથી હવે Zn પાસે બે હાથ હોય બેલેન્સ સંયોજકતા કેટલી હોય Zn 2 તો Cl ની એક જ હોય Cl અહીં આવ્યો બીજો હાથ ખાલી જ છે ન્યા Cl આવશે ન્યા આવશે ZnCl એ થઈ ગયું પણ હાઇડ્રોજન માં બગડો મૂકવો કે ન મૂકવો એની ખબર કેમ પડે તો એના માટે ગોખવાની લિસ્ટ બનાવી હતી ને આપણે ગોખવાનું એ ગોખવાના લિસ્ટમાં ત્રીજી વસ્તુ એડ કરી દેવાની કે હાઇડ્રોજન છે તમારું ક્લોરીન છે હાઇડ્રોજન ક્લોરીન આયોડિન બરાબર આ ઘણા બધા ઓક્સિજન તો નહીં ઓક્સિજન આ બધા હંમેશા જોટા હોય આ બધા જોટામાં હોય તો જોટો યાદ રાખવાનો બરાબર હોય જ એવું નહીં 95% આવી રીતે તમને મળશે બરાબર જોટો એટલે હું H હોય એકલો નો H બગડો નીચે બગડો લખવાનો Cl એકલો નહીં હોય Cl માં બગડો લખવાનો બરાબર આ એકલો I માં બગડો લખવાનો O માં તો બગડો લખી જ નાખવાનો ભૂલ જો કે લખવાનો નહીં લખી જ નાખવાનો O માં બગડો તો બધા હંમેશા કેમ હોય જોટામાં હંમેશા ક્યારેક ક્યારેક ન હોય પાછા સમજો આપણે PBI માં 2 કરી નાખ્યા તો કરવા પડે હતા 2 આવે એટલે અહીંયા H કોઈ દી એકલો નહીં હોય H હંમેશા કેવો હોય બેકલો H2 જ લખવો પડે જેવા તમે H2 લખશો એટલે આ સમીકરણ આખું સમતોલન વિખાઈ જાય પછી આને બેલેન્સ કરવું પડશે આપણે આગળ જઈશું કેમ કરવું અત્યારે યાદ રાખવાનું H છેલ્લે આવે એટલે 2 જ ચોટાડવાનું પાછું બરાબર H2 Cl2 I2 અને O2 જોટામાં યાદ રાખવાના એટલે ભૂલ પડશે નહીં આને ધોરણ 9 માં તમે ભણી ગયા પરમાણુયતા કહેવાય પરમાણુયતા એટમિસિટી કેટલા પરમાણુ જોડાઈને અણુ બનાવે એની પરમાણુયતા કહેવાય તો આ પરમાણુયતા ટોપિક જ છે પણ આપણે તમારા માટે સિમ્પલ એને જોટો આ બધા જોટા અલગ અલગ એના જોટા હોય બરાબર આપણે આગળ જોવાના છે ત્યારે જોઈ લઈશું નહીં તો લગભગ નહીં જોવાનું આવે તો આ સમીકરણ થઈ ગયું બરાબર આનું નામ શું થાય Zn એટલે ઝિંક આનું નામ છે સલ્ફ્યુરિક એસિડ મોટું નામ આનું નામ છે સલ્ફ્યુરિક એસિડ હવે આનું નામ શું થાય આનું નામ ઝિંક તો હે જ હવે તો નોમમ ભણી ગયા ખબર હોય SO4 એટલે શું થાય સલ્ફેટ નોમમ ભણ્યા હોય તો ખબર હોય હું ભણ્યો તો ગોખી મળે SO4 એટલે સલ્ફેટ આગળ નાઇટ્રેટ કરાવો ને સલ્ફેટ ગોખી મળે આ તો તમને ખબર છે હાઇડ્રોજન આનું નામ તો ખબર છે ઝિંક આનું નામ શું થાય હાઇડ્રોક્લોરિક એસિડ શું નામ થાય હાઇડ્રોક્લોરિક એસિડ આનું નામ તો ખબર છે હમણાં કીધું ઝિંક આનું નામ શું થાય ક્લોરીન પણ કીધું તું કે જો આમાં જોડાઈ ગયા હોય તો નામ બદલી જાય આઈડ લાગે એટલે ક્લોરાઇડ આનું નામ તો આખા ગામને ખબર છે આવું બધું થયું તો જો પ્રક્રિયામાં હતું કઈક અલગ અને છેલ્લે કાંઈ હાઇડ્રોજન મળી ગયું શું મળ્યું હાઇડ્રોજન હંમેશા કયા સ્વરૂપે હોય વાયુ સ્વરૂપ આ બેઝિક વસ્તુ તમને ખબર હોય ન હોય તો કાંઈ નહીં વાયુ સ્વરૂપે જ હોય ઉડતો જ ઓક્સિજન ઉડતો જ હોય વાયુ તમારે કાંઈ હતું નહીં તમે ઝિંકના દાણા નાખ્યા હતા એસિડ નાખ્યું કાંઈ ને હાઇડ્રોજન ઉત્પન્ન થઈ ગયું એ હાઇડ્રોજન ગેસ સ્વરૂપે આ ભૂંગળી એટલે જ રાખી આ ભૂંગળીમાંથી ગેસ ક્યાં જાય બહાર આવશે બરાબર તો થઈ ગયું બીજું હાઇડ્રોજન એ ગરમ હોય તો જેવું તમે બીકર અડો તો ગરમ નાખો બરાબર એટલે બીકર અડશો તો કેવું લાગશે ગરમ નાખો તો બધી પ્રક્રિયામાં ખરેખર શું થયું ને એકદમ ટૂંકમાં તમને કહું બધી પ્રક્રિયામાં જે વસ્તુ થઈ એનો તમને એકદમ ટૂંકમાં કહું દરેક પ્રક્રિયા આપણે જોઈએ જ છે તો આપણે જોતા જોવું એનું કહેવાય અવલોકન કર્યા કહેવાય તો અવલોકનો કયા નોંધ્યા આપણે એ આપણે તો પહેલી પ્રવૃત્તિમાં આપણે જોયું તો અવસ્થામાં ફેરફાર થયો કેમ થયું કહી દઉં મને ધોરણ 9 માં તમે ભણી ગયા પદાર્થની અવસ્થાઓ ઘન ધોવાય ભાઈ તો મેગ્નેશિયમની પટ્ટી ઘન હતી છેલ્લે મેગ્નેશિયમ ઓક્સાઇડ સફેદ રાખ ઘન જ હોય તો અવસ્થા ક્યાં ફેરફાર થઈ પણ ઓક્સિજન હતો ઓક્સિજન વાયુ હોય તો વાયુ પછી પાછો કેવો બની ગયો ઘન થઈ ગઈ ફેરફાર અવસ્થા એવી રીતે અવસ્થામાં ફેરફાર બીજું પ્રવૃત્તિ 1.2 ગઈ એમાં તમને ખબર જ છે પેલા બે નો કઈ કલર નહોતો લેડ નાઇટ્રેટ પોટેશિયમ આયોડાઇડ નો કલર જ નહોતો જેવા મિક્સ કર્યા તો પીળો કલર આવી ગયો એમાં શું થયું રંગમાં પરિવર્તન રંગમાં ભંગ થઈ ગયો શું થયું રંગમાં ભંગ ત્રીજું અને ચોથું એ બે એક ભેગું જ આવશે આગળ જે પ્રયોગ કર્યો બરાબર ઝીંકના દાણા નાખ્યા એસિડ નાખ્યો કાંઈ નહોતું કાંઈ શું થયું વાયુનો ઉદ્ભવ થઈ ગયો કયો હાઇડ્રોજન વાયુ અને બીજું જેવું અડો એટલે ગરમ થયું અચાનક જ આખું જે ચંબુ હતું પર એક શ્વાસ ગરમ થઈ ગયું તાપમાનમાં ફેરફાર અથવા તાપમાનમાં પરિવર્તન તો બધા પ્રકારના અવલોકનો જો તમને દેખાય આના સિવાય ઘણા બધા પણ આપણે ડેક્સ મુજબ હાલવાનું આ દેખાય તો એને કહી દેવાનું કે રાસાયણિક ફેરફાર થયું હા
અને રાસાયણિક ફેરફાર આ બધા થતા હોય તો આને કહેવાનું કે રાસાયણિક પ્રક્રિયા થઈ છે એમ કવિ કહે છે. લખી વસ્તુ આપણે બેઝિક યાદ રાખવાની. પ્રવૃત્તિ આધારિત પ્રવૃત્તિની રમઝટ બોલાય 3 પ્રવૃત્તિ બેક ટુ બેક અને એનસીઆરટી એવું જ માને. તો આપણે ચેપ્ટર 1 માં બેઝિક ઇન્ટ્રોડક્શન આપણે અહીંયા લીધું. થેન્ક યુ. પેલું પાનું આગળ ચોઈટું લાગે. આ વસ્તુ આપણે એટલી કરી. આ રીતના વિડીયો આપણે આટલું જ રાખશું. બરાબર. હવે ઓલો વિડીયો એલિમેન્ટ્સ વાળો વિડીયો હતો એ આપણે બનાવી નાખશું. બરાબર. આશા રાખું તમને વિડીયોમાં મજા આવી હોય તો તેને ન કરવાનું. સબસ્ક્રાઇબ, લાઈક, શેર જે બધું આવતું હોય આખું બધું કરી નાખવાનું. ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી નાખો અવધરાજ સિંહ. એક જ અકાઉન્ટ આવશે મારું પોતાનું. બરાબર. ધન્યવાદ. બંધ કરી દો.